તો મિત્રો હું ને મારો ભાઈ નીકળી ગયા છીએ આજ વડોદરાને ટૂર કરવા માટે. એટલે અમે એક જગ્યાએ ઊભા નથી રહેવાના, આખી ગાડી ઉપર આખો વડોદરા ફરી નાખવાનું છે આજ મેચ. તો બને બ્લોગમાં એટલે તમને બહુ મજા આવવાની છે. વડોદરાની ગલી ગલીને રસ્તા તમને બતાડી દઈએ આજ. બધી ખબર પર નાસ્તો કરવો બહુ જરૂરી છે મિત્રો. અને આજ અમે ખાવાના જેવી વડોદરાનું ફેમસ સેવ ઉસળ, મહાકાળી સેવ ઉસળ. હાલો મિત્રો આપણે ખાવાનું શરૂ કરી દઈએ. હવે 5 પાવત કાંઈ નહોતે, 10 ખાઈ ગયા. એટલે એવું છે મિત્રો. તો વડોદરામાં વરસાદ પડી ગયો છે રાતે બહુ. એટલે તમે ગાડી આપવામાં ધ્યાન રાખજો, પાણી ઉઠશે તમારા પગમાં. ખાડા એવા છે ને કે આમાં અંદર હા એવા ખાડા પડી ગયા છે ને મિત્રો. મીટર બંધ થઈ ગયું છે ગાડીનું, હાલતા બંધ થઈ જાય કાંઈક. હવે મીટરનો ખર્ચો આવશે રિપેર કરાવવાનો. મિત્રો પેટ્રોલ પંપ આવી ગયા છે, આગળ છે જો. બહુ આગળ છે જવું પડશે. અહીંથી લઈને આપણે પાછું મિત્રો પેટ્રોલ પંપ મળી ગયું છે. મિત્રો હવે જઈ પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા. એટલું પેટ્રોલ પુરાવાનું છે કે આખું વડોદરા રખડીએ કે હવે. जिसका मुझे ओ जगह गई याद ભાઈ આપણે ક્યાં જવાનું છે? ક્યાં જવાનું છે? કેટલાનું પેટ્રોલ નખાવશું? આખો દી ફરી લેવું આપણે. કોલ કરાવી દેવી, આમાં કઈ છે નહીં આવે. વરસાદ આવી ગયો છે અને વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે વડોદરામાં. બધા બહુ રાહ જોતા હતા વડોદરા પર વરસાદ આવવાની. અને આજે એક તો વરસાદ આવ્યો છે, બધું બંધ લેવા ગયા. MS યુનિવર્સિટી જે મિત્રો અહીંયા ભણતા, અહીંયા જે ભણતા હોય એ લોકો કમેન્ટ કરી દેજો આપણા વિડીયો. આ છે વડોદરાના રસ્તાઓ અને અમે આમનું રખડવા નીકળી ગયા છીએ. અને ત્યાં ગૂગલ મેપ અમે કાંઈ ખોલ્યો નથી. જ્યારે છેલ્લે ઘરે જવાનું થાય ને ગૂગલ મેપ ખોલીને અને ઘરે આવી જવાનું છે. ત્યાં સુધી આમને રખડવાનું છે સારે વર્ષ. કૂતરા આરામ કરી રહ્યા છે અહીંયા. વરસાદ અંધારો છે તો, અને વરસાદ આવવાની સંભાવના પૂરેપૂરી છે. વરસાદ લડવાનો છે ભાઈ આજે.
મિત્રો વરસાદના છાંટા આવવાનું શરૂ થઈ ગયું છે ધીમે ધીમે, અને હવે વરસાદ નડવાનો છે એવું લાગે છે. જય હનુમાન દાદા. તો જો બધા મિત્રો દેહવાળા અમે દેહમાં આવી છીએ દેવભાઈ હાઈવે ઉપર ચડી ગયા છીએ વડોદરાથી. અમે ત્યાં પૂછ્યું પેલા આઈડી ને ફોલો કરી દેજો. અમે તો મિત્રો વરસાદ રહી ગયો છે અને આપણી સફર પાછી આપણે ચાલુ કરીએ છીએ. વડોદરા ટૂર બ્લોગ નંબર 1 વડોદરાનો. મિત્રો રોડ ઉપર ગારો થઈ ગયો છે અને અમારી ગાડીમાં બ્રેક લાગતી નથી બા. તો આ ગાડી તમે ફેશન પ્રો જ્યાં પણ વડોદરાના રોડ ઉપર જોવો ને એટલે 2 ફૂટ આગું રહેવું, કારણ કે નક્કીની પછી ભટકાઈ જાય. તો આ છે વડોદરાનું એરપોર્ટ, તમે જોઈ શકો છો. મિત્રો બહુ બધું રખડી દીધું છે ધીમે ધીમે. ઘર બસ જવી જ ના, એનો ગાડી માત્ર લખડી દીધી છે જોરદાર. મિત્રો માર્કેટિંગ આમ જ કરવાની. મારે ગાડી હતી તો ખબર પડી જાય કે ભાઈ રિપેરિંગની ગેરેજ છે રિપેરિંગ. તો આ છે સિંહ સર્કલ, પણ તમને બધાને કહી દઉં કે આપણો ઓરિજિનલ હાઉસ તો આપણે હારે છે. આમ જોવા તો ફાઇનલી મિત્રો આપણે રખડીને ઘરે આવી ગયા છીએ અને તમે જોઈ શકો તો પાછળ આપણે વિડીયો એડિટ થાય છે જોરદાર. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઈક કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.